ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરતા મંચસ્થ અમારા પૂજ્ય એવા પરમ પૂજ્ય મહંત શ્રી 108 શ્રી કલ્યાણદાસજી બાપુ, પરમ પૂજ્ય મહંત શ્રી જગજીવનદાસજી બાપુ અને અમારા સખા એવા વિરાણીથી પૂજ્ય લઘુમંત સુરેશદાસજી બાપુ અને આપણી સાથે આ સરસ આયોજનના નિમિત્ત માત્ર એવા યજમાન પરિવારો, આપ સૌ ભાઈ બહેનો જેમણે આ આયોજન માટે ખૂબ જ મહેનત કરી છે અને અહીંયા આપ સૌ પધારેલા મહેમાનોને મારા જય સિયારામ બંદગી સાહેબ. આજે જ્યારે આ અમૃત મહોત્સવ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આશીર્વચન તો આપણે અમારા જે વડીલો છે એમના લેવાના છે, પણ જ્યારે આદેશ થયો છે કે તમારે કંઈક કહેવાનું છે ત્યારે આ અવસર ઉપર શું કહી શકાય, તો આપણે તો ખૂબ ભાગશાળી છે કે પહેલાં આપણે આટલા સરસ આયોજનમાં ભેગા થઈ શક્યા. આટલું સરસ આયોજન જે 75 વર્ષ પછી પણ ભૂલાય નહીં એવા મંદિરના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે, કારણ કે અત્યારે આ યુગમાં ખૂબ જ જલ્દી ભૂલી જવાય છે. અત્યારના સમયમાં ખૂબ જ જલ્દી ભૂલી જવાય છે. આપણે એમ સવારના કંઈક કરતા હોય ને 10 મિનિટમાં કોઈક પૂછે ને તો કે યાદ નથી. એટલે આ જ્યારે બધું ભૂલી જવાય છે ત્યારે 75 વર્ષ પછી પણ આ ધરા ઉપર આપણે આ મંદિરનો અમૃત મહોત્સવ ઉજવતા હોઈએ ત્યારે એક વસ્તુ નક્કી થાય છે કે પેઢી દર પેઢી જે ધરોહર સોંપાવી જોઈએ એ સોંપાણી છે અને પેઢી દર પેઢી જે ધરોહર આપણે સાચવવી જોઈએ એ આપણે સાચવી છે. એના પ્રમાણરૂપે આપણે બધા સૌ અહીંયા ભેગા થયા છીએ. પલીવાડ ગામ મને લગભગ બાપુ 42 વર્ષ પહેલાં હું આવેલો, ખૂબ જ નાનો, અને આવું જ કદાચ પ્રાંગણ હશે, કથા હતી અને કથામાં શું સમજણ પડે એ વર્ષોમાં પણ કથા મંડપમાં રમતા, મને બરોબર યાદ. ત્યારે અને અત્યારે આપણે જ્યારે બધા અહીંયા ભેગા થયા છીએ ત્યારે ખૂબ જ સુંદર આયોજન. એટલે પહેલાં તો હું શુભેચ્છાઓ પાઠવી દઉં જેમણે પણ બધાએ મહેનત કરીને આ સુંદર આયોજન કર્યું છે. આ તડકાના મોસમમાં આપણે કેટલા શાંતિથી સરળતાથી એટલા અહીંયા આપણે બેઠા છીએ અને આ બધું આપણે સુખનો અનુભવ કરી રહ્યા છીએ, પણ બારે જો આ તાપ ન હોય તો આ અનુભવ ન થાય. બારે આટલી ગરમી ન હોય તો આપણે કદાચ આ પંખાનું ને આ ફુવારાનું ને આપણે અહીંયા બેઠા છીએ આ છાયામાં, એનું સુખ એટલું ન થાય. હા, શિયાળામાં આવે તો આ બધું બારે તાપ છે માટે આપણે આ અનુભવ થાય છે. અને આ સમયમાં ખરેખર તો આપણે જરૂર થોડીક સહનશક્તિની જ છે અને સમય જ અનુકૂળ નથી હોતો. આપણે જેમ કહીએ ને કે આને આ સમય આપણે શિયાળામાં બેસીએ તો આપણે તકલીફ પડે. એટલે હું 2 વાતો મૂકું છું આપની પાસે કે ખાલી સમય આપણો અનુકૂળ નથી હોતો, એમાં આપણે થોડા જેને કહેવાય ને કે આપણો ભરોસો નીકળી જાય છે, આપણે ભરોસો ગુમાવીએ છીએ. પણ ત્યારે સાહેબની વાણીમાં કહું તો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કે ગુરુ મહારાજના ચરણોમાં આપણે એ ભરોસો દ્રઢ કરવાનો છે. ગુરુ મહારાજ જ શીખાડે છે કે ભગવાનના ચરણોમાં, ગોવિંદના ચરણોમાં ભરોસો કેવી રીતના દ્રઢ થાય. અને આ ભરોસો રાખવા માટે જ આપણે
ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા વગર કાંઈ થતું નથી. અને આ જે મેં વાત કરી ને કે સમય થોડોક અનુકૂળ નથી હોતો. સમય જો અનુકૂળ હોય તો બધું સરસ છે. ભારે તાપ છે તો આ અંદર આપણે બેઠા બેઠા ફુવારા પંખાની હવા આપણે માણી શકીએ. જો બારે ઠંડી હોય તો આ જ વસ્તુ તમને નડે. એટલે આપણે સંસારમાં છીએ, વ્યવહારિક રીતે રહીએ છીએ, એ બધું બરોબર છે, પણ આપણે મૂળ કામ શેના માટે, આપણો આધ્યાત્મના વિચારો આપણા ગુરુચરણોમાં આપણે કઈ ગતિ કરાવે છે એ ખૂબ મહત્વનું છે. તુલસીદાસજીની એક મને ચોપાઈ યાદ આવે છે કે સમય અનુકૂળ ન હોય ત્યારે શું કરવું જોઈએ. આપણો સમય અનુકૂળ ન હોય, કારણ કે જ્યારે મોટા ભાગે આપણે આ જ દુઃખ હોય છે કે આપણે એમ કહીએ કે સમય બરોબર નથી. અને જ્યારે સમય અનુકૂળ ન હોય ત્યારે આપણે ભગવાનની દયાથી ખૂબ જ સારા સમયમાં બધા ભેગા થયા છીએ, બેઠા છીએ, પણ આ સારા સમયમાં શું મગજમાં યાદ રહે. એટલે તુલસીદાસજી એમ કહે છે કે તુલસી અસમય કે સખા, અસમયના સખા છે આપણા. આપણો સમય સારો ન હોય ત્યારે તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક. હા, પેલા ચરણમાં 3 આપ્યા: ધીરજ, ધર્મ અને વિવેક. આ ધીરજ રાખવી પડે, ધર્મને અનુસરવું પડે, આપણે વિવેક રાખવો પડે. તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક. સાહિત્ય કેટલા? સાહિત્ય આપણું વાંચન હોવું જોઈએ. આપણે અહીંયા આવ્યા છીએ, ગુરુ મહારાજ આપને જ્ઞાન અને ભક્તિનો માર્ગ દેખાડે છે, તો આપણું પણ કાંઈક તો હોવું જોઈએ ને. આપણી એમાં મહેનત હોવી જોઈએ. એટલે સાહિત્ય કેટલા? આપણે થોડુંક વાંચન હોવું જોઈએ. જે આપણે વાંચીએ, ભગવદ્ ગીતા કયો, માનસ કયો, તમને જે રુચિ પડે એ. સાહસ પણ હોવું જોઈએ. તળાવના કિનારે બેઠા બેઠા એમ વિચારીએ કે આવા ગરમીના સમયમાં આપણે પાણીની ડૂબકી લાગી જશે, પણ કિનારે બેઠા બેઠા ન થાય, અંદર તો ડૂબકી મારવી જ પડે. એટલે એ સાહસ કરવું પડે. સાહસ, સત્યવ્રત. સત્યનું વ્રત જરૂરી છે આ સમયમાં ખાસ કરીને. અને છેલ્લે તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક. સાહસ સત્યવ્રત, મારો રામ ભરોસો એક. એટલે આ ભગવાનના ચરણોમાં ભરોસો રાખવાની વાત છે. અને આટલું જો ગુરુ મહારાજની કૃપાથી આપણે મળી જાય તો આ ભરોસો હોય ને તો પછી આ દર્શનનો તમને લાભ થાય. હું જે દર્શન કરું છું તમને નથી ખબર પડતી, મને અહીંયાથી જે દેખાય છે એ તમને કહું છું કે આટલા તાપમાં 75 વર્ષ પછી લક્ષ્મીનારાયણ ભગવાનની મંદિરની સ્થાપનાને આપણે યાદ કરવા માટે બધી જ વયના લોકો, યુવાન છે, વડીલો છે, છોકરાઓ છે, એ દર્શન કરવું પણ મારા માટે ખૂબ જ આનંદનો સમય છે. આપણા ગુરુજનોને પણ સાંભળવા છે, પણ વધારે સમય ન લેતા ખૂબ જ આનંદ અનુભવું છું. ફરી જેટલા પણ કાર્યકર્તાઓ છે અને નિમિત્ત માત્ર જે યજમાન પરિવારો છે પલીવાડમાં, જેમણે આ આખું આયોજન આટલું સરસ ઊભું કરેલું છે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.